નમસ્કાર તમામ પ્રેસ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ટૂંકી નોટિસમાં આ બધા પધાર્યા. આજનો મુદ્દો છે કે શિક્ષણના મંદિરમાં માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. ગરીબના સંતાનો એ પીટીસી બનવાનું સપનું જોઈ રહ્યા છે, ત્યારે શિક્ષણ અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જે પીટીસીની એ ક્યાંક ને ક્યાંક ધંધાઓ ચલાવી રહ્યા છે. પીટીસીના એડમિશનો છે હવે માર્કશીટના આધારે નહીં, પરંતુ નોટશીટના આધારે ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે. અને જે સીટો છે એ સીટોનો વેપલો ચાલી રહ્યો છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આજની આ પ્રેસ વાર્તા એ 4 મુદ્દા ઉપર છે. પહેલો જે મુદ્દો છે એ પીટીસી એડમિશન કોલેજની અંદર જે એડમિશન આપવામાં આવી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આજે એ તમામના આધાર પુરાવા એટલે કે વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ અને બીજા જે અન્ય પુરાવાઓ છે એ અન્ય પુરાવાઓ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ. સૌપ્રથમ 2 લાખમાં પીટીસી એડમિશનનો થતો વેપલોની વાત કરીએ તો કુશાગ્રા લતાબા સ્ત્રી અધ્યયન મંદિર જીવનકથા કુજાડ ખાતે આવેલી એટલે કે તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે પીટીસી સંસ્થા, એમાં જે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા થઈ, એ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા બાદ જે ઉમેદવારો હતા તે ઉમેદવારોએ ફી ભરી દીધી. તે ઉમેદવારોએ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ આપી દીધા. આ ફીની રસીદ જોઈ શકો છો. જમા કરાવેલા તમામ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની રસીદ પણ તમે જોઈ શકો છો. આ પ્રક્રિયા ઓફલાઈન હતી, એટલે ઓફલાઈન પ્રક્રિયાની અંદર આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ તમામ પ્રકારના લઈ લેવામાં આવેલા છે. ત્યારબાદ આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને જે એડમિશન આપવાની જ્યારે વાત કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે ઉત્તર બુનિયાદીમાંથી ભણેલા છો એટલે તમારા એડમિશન રદ કરવામાં આવે છે. તો આ બાબતને લઈ અમે શિક્ષણ વિભાગમાં એમઆઈ જોશી નિયામક જે છે તે અંતર્ગત બારૈયા સાહેબને રૂબરૂ મળ્યા અને આ તમામ જે બાબતો હતી એ બાબતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલી સાથે અમે આ બાબત ત્યાં મૂકી. તો એમને એવા સંકેત આપ્યા કે આ ઉત્તર બુનિયાદીમાં ભણેલા છે તો પણ એમને એડમિશન મળવા પાત્ર છે. ત્યારબાદ આ કુશાગ્ર જે લતાબા સ્ત્રી અધ્યયન કેન્દ્ર છે તેમના જે ટ્રસ્ટી શ્રી છે એ રાજેશ વર્મા, એ ટ્રસ્ટી શ્રીએ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા અને રૂબરૂ બોલાવી તેમની પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી કે ભાઈ તમને મેનેજમેન્ટ કોટાની અંદર આ એડમિશન આપવાનું છે તો તમારે 2 લાખ રૂપિયા આપવા પડશે, જે વિડીયો નંબર 2 ની અંદર તમે જોઈ શકશો. અને જે 2 લાખ રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે એ ટ્રસ્ટીએ એ વિડીયો નંબર 3 ની અંદર તમે જોઈ શકશો કે એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી એ 1 લાખ રૂપિયા પહોંચાડવાના રહેતા હોય છે. એટલે કે આ જે 2 લાખ રૂપિયા આપવામાં આવે છે એમાંથી 1 લાખ રૂપિયો એ શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી પહોંચાડવાના રહે છે એવો વિડીયો નંબર 3 ની અંદર એ દાવો કરવામાં આવ્યો છે ટ્રસ્ટી તે રાજેશ વર્મા છે એ રાજેશ વર્મા દ્વારા. ત્યારબાદ બીજો દાવો કરવામાં આવ્યો છે કે ભાઈ અમારી સંસ્થા વચ્ચે બંધ થઈ ગઈ હતી પરંતુ ચાલુ કરવા માટે અમે ગૌરાંગ પરમાર એક વિડીયોની અંદર વિડીયો નંબર 4 ની અંદર એવો દાવો કરવામાં આવે છે કે ગૌરાંગ પરમાર નામનો વ્યક્તિ જે છે તે લોકમાન્ય બીએડ કોલેજ અમદાવાદ ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ ભજવે છે. એને કોઈપણ માન્યતા રદ કરેલી જે કોલેજ હોય એ માન્યતા રદ કરેલી કોલેજમાં અંડાકંડા કરી અને મંજૂરી અપાવવાનું કામ કરે છે. હવે આ તપાસનો વિષય છે કે શિક્ષણ સચિવ પૈસા લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા. તપાસનો વિષય છે કે જે આ ગૌરાંગ પરમારનું જે નામ આપવામાં આવે છે લોકમાન્ય બીએડ કોલેજ, એ મંજૂરી વગર કોઈપણ એ માન્યતા અપાવી દે છે તો આ ગૌરાંગ પરમાર કોણ છે? કારણ કે અને કઈ સત્તાથી એ માન્યતા રદ થયેલી જે સંસ્થાઓ છે એને એડમિશન અપાવી શકે છે, એને માન્યતા અપાવી શકે છે. અને એવો દાવો કરવામાં આવે છે આ વિડીયોની અંદર, વિડીયો નંબર 4 ની અંદર કે જે 50% ભાગીદારી એ પોતાની લખાવેલી છે, એટલે કે પોતાનો એમઓયુ સાઇન કરાવેલી છે કે ભાઈ તમારી માન્યતા રદ જે સંસ્થા છે એની અમે માન્યતા અપાવી દઈએ તો 50% તમારે અમને આમાં પાર્ટનરશીપ તરીકે રાખવા. એટલે આ ગૌરાંગ પરમાર એ કોણ છે એ તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. શું એ શિક્ષણ મંત્રી છે, કોઈ શિક્ષણ અધિકારી છે, અને કયા હોદ્દાથી, કઈ લાયકાતથી અથવા તો કઈ સત્તાથી કે પછી કઈ રાજકીય આગેવાન છે એની છત્રછાયા કે કયા એવા શિક્ષણ અધિકારી છે કે એની ભાગ બટાઈ કે છત્રછાયાથી આ પ્રકારના વેપલાઓને આ પ્રકારની માન્યતાઓ અપાવી રહ્યા છે એ તપાસ થવી જોઈએ. ત્યારબાદ બીજો અમારો જે મુદ્દો હતો એ છે
કે ઉત્તર બુનિયાદી જે શાળાઓ છે એને પીટીસીમાં એડમિશન ન મળી શકે એવું એક તુગલકી ફરમાન એ કરવામાં આવ્યું છે. જ્યારે પીટીસીની અંદર એડમિશન લેવા માટે જઈએ છીએ ત્યારે પહેલા એડમિશન દેવામાં આવે છે, પછી ઉત્તર બુનિયાદીનું કહી અને સોશિયલ મીડિયાના મારફતે એટલે કે વોટ્સઅપના મારફતે તમે જોઈ શકો છો કે એવું કહેવામાં આવે છે કે તમે ઉત્તર બુનિયાદીમાં ભણ્યા છો એટલે તમારું એડમિશન રદ કરવામાં આવે છે. કેમ ભાઈ, તમે જયારે ફી લીધી, તમે જયારે એડમિશન આવ્યું ઓફલાઈન, ત્યારે તમને કેમાં નિયમ યાદ ન આવ્યો અને એડમિશન રદ કરવા વખતે તમને આ નિયમ યાદ આવે છે? એટલે આ જે પ્રક્રિયા છે એ જીએસઈબી બોર્ડ અંતર્ગત જ આ ઉત્તર બુનિયાદીઓ શાળાઓ ચાલે છે. તો શા માટે ઉત્તર બુનિયાદીને ગણવામાં ન આવે? અને જયારે એડમિશન ઓફલાઈન પદ્ધતિથી થતા હોય ત્યારે જયારે તમામ પ્રક્રિયા એ પૂર્ણ થઈ ગઈ હોય અને જયારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય ત્યારે એડમિશન રદ કરવાનો મતલબ શું? એ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગે આની પર ચોક પાડવો પડશે. અને એવું કહેવામાં આવ્યું કે 100 ઇન્ટેક્ટ હોય એની સામે એક સીટ ઉત્તર બુનિયાદીને મળે. તો એવા કયા નીતિ નિયમો કે એક સીટ જ ઉત્તર બુનિયાદીને મળે, બાકીની સીટો કેમ ન મળે? ભણ્યા છે તો શિક્ષણ વિભાગ અંતર્ગત એટલે કે જીએસઈબી બોર્ડ અંતર્ગત જ ભણ્યા છે, તો શા માટે આવા તુગલકી ફરમાન છે? ત્રીજી વાત અમારી એ છે કે પૂરક પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો જે છે એને આ એડમિશન પ્રક્રિયા એટલે કે પીટીસીની એડમિશન પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવ્યો છે. આ જે નિયમો હતા એ બાબા આદમ વખતના હતા. જ્યારે ભૂતકાળમાં કહી શકાય કે આ જે પ્રક્રિયાઓ ચાલતી તો માર્ચમાં પરીક્ષાઓ લેવામાં આવતી, બોર્ડ પરીક્ષા, ત્યારબાદ એપ્રિલમાં પરિણામ આવી જતું અને જૂનમાં કે જુલાઈમાં આ પૂરક પરીક્ષાઓ લેવાઈ જતી અને ઓગસ્ટ સુધીમાં તેનું પરિણામ પણ આવી જતું. હવે પીટીસીને એડમિશન ભૂતકાળમાં એ એપ્રિલમાં ચાલુ થઈ જતા, પણ અત્યારે પૂરક પરીક્ષા પૂરી થઈ ગયા બાદ આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. તો શા માટે એ પૂરક પરીક્ષા પાસ ઉમેદવારોને આમાં એડમિશન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે? એનું કારણ અમે જાણવા માંગીએ છીએ. અને ચોથી વાત અમારી છે કે આ પ્રક્રિયા એ શા માટે ઓફલાઈન રાખવામાં આવી છે? આપણે ડિજિટલ ઇન્ડિયાની, ડિજિટલ ગુજરાતની મોટી વાતો કરીએ છીએ. ગુજરાતની એડમિશન પ્રક્રિયા અલગ અલગ કોલેજોમાં જીકાસના માધ્યમથી ચાલતી હોય, ખેડૂતોને ધિરાણ લેવું હોય, ખેડૂતોને કહી શકાય ખાતર લેવું હોય કે બિયારણ લેવું હોય તો પણ પ્રક્રિયા ઓનલાઈન થાય છે. તો આ પ્રક્રિયા ઓફલાઈન શા માટે? એ પ્રશ્ન અમે પ્રેસ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છીએ. અમારો આ બાબત ઉજાગર કરવાનો મતલબ એક જ છે કે છીંડે ચીડો એ ચોર નથી. ગુજરાતની અંદર 97 પીટીસી સંસ્થાઓ ચાલુ છે, 97. તો એ 97 પીટીસી સંસ્થાઓમાં કઈ સંસ્થાઓ વેપલો કર્યો છે એની તપાસ એ થવી જરૂરી છે. આ માધ્યમથી અમારી માંગણી છે કે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય, તમામ વિદ્યાર્થીઓને વીએસ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બોલાવવામાં આવે અને કોઈ સંસ્થાની પાસેથી પૈસાની ઉઘરાણી નથી કરી એવું લેખિતમાં બાંયધરી એ લેવામાં આવે. બીજી માંગણી અમારી એ છે કે શું આમાં જે 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયાનો જો વેપલો કરવામાં આવે છે એમાં શિક્ષણ સચિવ જે મુકેશ કુમારનું નામ જે લેવામાં આવી રહ્યું છે, શું એ મુકેશ કુમાર સુધી પૈસા પહોંચી રહ્યા છે કે પછી એનું નામ વટાવવામાં આવી રહ્યું છે? એની તપાસ પણ થવી જોઈએ. અને વાત ત્રીજી કે જે ગૌરાંગ પરમાર જે લોકમાન્ય બીએડ કોલેજમાં છે, જે કઈ માન્યતાથી અથવા કયા હોદ્દાથી, કયા સત્તાથી એ માન્યતા રદ સંસ્થાઓને એ ક્યાંક ને ક્યાંક માન્યતા અપાવે છે એની તપાસ પણ થવી ખૂબ જરૂરી છે. એટલે આ ગૌરાંગ પરમાર કોણ છે એની તપાસ પણ થાય, મુકેશ કુમાર સુધી પૈસા પહોંચે છે કે નહીં એની તપાસ થાય. અને ત્યારબાદ જે પીટીસીની અલગ અલગ એડમિશન જે અત્યારે થઈ રહ્યા છે કોલેજોમાં, 97 કોલેજોમાં, એમાં એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો તેની ઇન્કવાયરી એ વિદ્યાર્થીઓ મારફતે જ કરવામાં આવે તો જ આ જે કૌભાંડ છે, ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થઈ શકશે. અને આ જે પ્રક્રિયા અત્યાર સુધી જે ચાલી આવતી હતી એ ઓફલાઈન નહીં પરંતુ ઓનલાઈન અને સેન્ટ્રલાઇઝ આખા ગુજરાતની તમામ પીટીસી સંસ્થાઓની એ સેન્ટ્રલાઇઝ પ્રક્રિયા કરવામાં આવે જેથી કરીને પારદર્શિતા જળવાય. એ મુખ્ય મુદ્દો એ અમારો આજનો પ્રેસ વાર્તાના માધ્યમથી છે. અત્યારે જે અમે વાત કરી એના તમામ ઓડિયો એવિડન્સ, તમામ વિડીયો એવિડન્સ અને તમામ અન્ય પુરાવાઓ જે સંસ્થાઓમાં ફોર્મ ભર્યા છે, સર્ટિફિકેટો જમા લીધા છે, એ જમા લીધેલા સર્ટિફિકેટોની યાદી જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે એના ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા છે તેની યાદી, તેની સાથે આ માર્કશીટ ગુજરાત સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવી છે. 86% હોવા છતાં ઉત્તર બુનિયાદીમાં ભણ્યા હોવાને લીધે એમને એડમિશન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ તુગલકી ફરમાન સામે આજની આ પ્રેસ વાર્તાલાપ છે. આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો એકમાત્ર હેતુ કે ગુજરાતની અંદર 97 પીટીસી સંસ્થાઓ ચાલે છે અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. આપના સવાલ.